સાયલામાં કોરી ઉદ્યોગને નિયમિત વીજ પુરવઠો ન મળતા કોરી માલિકો વીજ કચેરીએ દોડી ગયા હતા। સાયલામાં 100 કરતાં વધારે બ્લેક ટ્રેપના ક્રશિંગ પ્લાન્ટ આવેલા છે, જેમાંથી 40 કરતાં પણ વધારે હાઈ ટેન્શન પાવર કનેક્શન ધરાવે છે। હોળી ધૂળેટી જેવા તહેવાર પર કોરી ઉદ્યોગમાં અનિયમિત પાવર મળવાને કારણે ધંધામાં મોટી નુકસાની જોવા મળી રહી છે। તો આ દિવસ દરમિયાન 12 થી 15 વાર પાવર સપ્લાય બંધ થતાં ધંધામાં સીધી અસર પડી છે। વારંવાર ટીપિંગ આવતા મજૂર વર્ગની રોજીરોટી પર સીધી અસર પડે છે। રજૂઆત કરવા લોકોએ આવેલા વીજ અધિકારીને આડે હાથ લીધા હતા। જે ટ્રિપિંગની સમસ્યાઓ આવે છે, બધાને લગભગ 50% ઉપર તો એસટી કનેક્શન છે, તો એમાં ટ્રિપિંગ આવવું જ ન જોઈએ, એના માટેની રજૂઆત કરવા આવ્યા હતા। અને સાહેબ વારંવાર કલેક્શન માટે અમને બહુ વી કરે તો ટ્રિપિંગની તો વ્યવસ્થા કરવી પડે ને એ લોકોને, કે અમારે આ ટાઈમે બધું કરી દેવું પડે। એક દિવસમાં 10-12 વાર ટ્રિપિંગ થાય, અમારા મજૂરો જતા રહ્યા છે, તો એના માટેની તો વ્યવસ્થા કરવી પડે। કલેક્શનની અમને એ લોકો વી કરે છે કે તમે કલેક્શનમાં બિલ ભરી જ દો, તો નકર કનેક્શન કાપી નાખશું। તો આ કે વ્યાજબી વાત છે? તો તમે તમારી સગવડતા સાહેબોને અને બધાને રજૂઆત કરવી છે કે અમને આમાંથી મુક્તિ આપો, એ અમારી વિનંતી રજૂઆત છે। એ જે લોકો સાહેબ જે કલેક્શનમાં પ્રેશર મારે છે, મારા પોતાને તો એટી કનેક્શન આવેલું છે, તો એટી કનેક્શનમાં ટ્રીપ જ ન આવી છે, તો એ મોટો કંટાળો છે। એટલે અમને આમાંથી કંઈક અમારો અલગ વિભાગ કરો, અમને કંઈક અલગ લાઈન દોડાવરાવો। તમારી પાસે સ્ટાફ ન હોય તો પૂરતો સ્ટાફ એવી હતી કે કાલે અવારનવાર વીજ વિક્ષેપ થયેલ છે, બરાબર। જે બાબતે આજે લોકો તેની રજૂઆત કરવા આવેલા અને એનું રજૂઆતનું સુખદ નિરાકરણ આવેલ છે। તે લોકોની રજૂઆત અનુસાર તેઓને એક એમના કોરીના જેટલા કનેક્શન છે એમના માટે એક માણસ ફાળવવાની વ્યવસ્થા કરવાનું કીધેલ છે, જે આપણે સ્વીકારેલ છે। અને જે કાલે જે ટ્રિપિંગને આવેલા છે એમાં જરૂરિયાત પડી આપણે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ છે, અને એ અકસ્માતની સેફટીના અનુસંધાને આપણે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ છે। અને વીજ પુરવઠો નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ થયા કાર્યરત કરવામાં આવેલ